મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વાધે પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધનામ મૃત્યોર મોક્ષે મામૃતાત. ભક્તો, જેવી રીતે વરસાદ પડે છે અને એમ કહેવાય કે એક જળાશય ભરાય છે અને 12 મહિના આપણને પાણી મળે છે, આપણે પાણી તેમાંથી પી શકીએ છીએ, તેવું જ ભક્તિમાં છે, તેવું શિવ ભક્તિમાં છે. જો આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરીએ, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરીએ, તો એમ કહેવાય છે કે નિરંતર આપણી ભક્તિ ભેગી થાય છે, આપણા કુંભનો ઘડો ભરાય છે, ભક્તિનો ઘડો ભરાય છે અને તેમાંથી આપણને નિરંતર સુખ મળ્યા કરે છે. એટલે જેટલા પણ શિવભક્તો મારી સાથે જોડાયેલા છે, જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના લોકો મારી સાથે જોડાયેલા છે, તેને મારે એટલું જ કહેવાનું કે પ્રભાતે વહેલા ઉઠી જાઓ, 6 વાગે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ અને શિવલિંગ સમક્ષ એક જ્યોત, એક દીપ પ્રગટ કરો, થોડાક બીલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરો, એક જળના લોટાથી ભગવાન મહાદેવને સ્નાન કરાવો, એક ધૂપ ભગવાન મહાદેવને કરો અને ત્યાર પછી જે પણ આપણે મંત્રોચ્ચાર ફાવતા હોય, ઓમ નમઃ શિવાય છે, હર હર મહાદેવ હર છે, અથવા કોઈ પણ દ્વાદર જ્યોતિર્લિંગ નામાવલી છે, અથવા કોઈ પણ ભગવાન શિવમય સ્ત્રોતનું પઠન તમને આવડતું હોય તો તેનું પઠન આપણે કરવું જોઈએ. અને ત્યાર પછી ભગવાન મહાદેવને આપણે ક્ષમા યાચના કરવી જોઈએ. હે ભગવાન મહાદેવ, મારાથી કાંઈ પણ અપરાધ થયા હોય તો ભગવાન મહાદેવ અમને માફ કરો અને જે પણ અમારી ઈચ્છા છે ને તે પરિપૂર્ણ કરજો. તમે જ આ ધરતી ઉપર અમને મૂક્યા છે તો અમારી આશાઓ ભગવાન મહાદેવ તમે પૂર્ણ કરજો. આવી રીતે નિત્ય નિત્ય જો આપણે ભગવાન મહાદેવની પૂજા કરીએ ને તો આપણને નિરંતર આપણા જીવનમાં સુખ વહેતું રહે છે. ભગવાન મહાદેવ આપણી પર નિરંતર વરસાદની જેમ ટીપે 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 છાંટણા કરતા રહે છે.